પછી આપણે ઓપનિંગ પર નજર કરીએ. જી બિલકુલ. તો સ્ટોક સ્પેસ જોઈએ તો ઘણી બધી રિઝલ્ટ ઉપર જ ફોકસ રહેશે. તો બ્રિટાનિયા નંબર્સ જોઈશું તો ઇનલાઇન ખાસ જોવા મળ્યા હતા. નફો હવે કેપિટા 3માં જો ડબલ ડિજિટ ગ્રોથ છે એટલે અહીંયાથી પણ બ્રિટાનિયા ફોકસમાં રહેશે. લુપિન ક્યુ જો નંબરમાં સારું અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું હતું. આવક 32%, નફો ઓલમોસ્ટ જો 16%, માર્જિનમાં બી જો 200 બેસિસ પોઈન્ટ ઇમ્પ્રુવમેન્ટ છે એટલે અહીંયા બી સારા નંબર્સ જોવા મળે છે. નેક્સ્ટ પીજી પ્લાસ જે પણ જોઈશું નંબર્સ અહીંયા જોઈશું આવક પ્રોફિટ એબિટા 3 પોઝિટિવ છે. માર્જિન સ્લાઇડલી ડિક્લાઇન થાય છે થોડું અહીંયાથી જોઈશું તો નંબર સ્પેસિફિક જોઈશું તો સારા નંબર હતા. માર્જિન ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી થોડું જોવા મળ્યું હતું. પ્રીમિયર એનાલિસ્ટ અહીંયા બી નંબર સ્પેસિફિક અહીંયાથી જોઈએ તો જે પણ જોઈશું અહીંયા બી નફામાં 50%નો ગ્રોથ છે. આવક જોઈએ તો 35.3% આજુબાજુ આવક છે. એબિટા બી જો 30% આજુબાજુ એબિટા બી વધી છે અને માર્જિન સ્લાઇડલી ડિક્લાઇન થાય છે તો એના પર બી અહીંયાથી ખાસ ફોકસ રહેશે. ક્રોમ્પ્ટન અહીંયા ખાસ નજર રહેશે. નંબર્સ ઇમ્પ્રુવમેન્ટ સારું છે. જે પણ ગાઈડન્સ આપ્યું હતું નંબર્સ ઇન લાઇન જોવા મળે છે. આવક અને નફો બંને 15% આજુબાજુ ગ્રોથ છે. માર્જિન સ્લાઇડલી ઇન્ચઅપ થયા છે પણ ગાઈડન્સ અહીંયાથી ખાસ ફોકસ રહેશે. LIC આપણે જોયા છીએ કંપનીનો ખાસ OFS ક્લોઝ થયો અને જે પણ અહીંયાથી નંબર્સ જોવા મળે છે બધા જ નંબર્સ પોઝિટિવ છે. નફામાં ઓલમોસ્ટ જોઈશું તો 22%નો ગ્રોથ છે. જે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે 61% વધ્યું છે અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન 15.4થી 22.9%, એટલે 17% આજુબાજુ એક્સપેક્ટેડ હતા એના 22.9%, એટલે અનુમાનથી બહુ જ બેટર નંબર જોવા મળે છે. નેક્સ્ટ અહીંયા વાત કરીએ તો ફોર્ટિસ હેલ્થકેર F&Oમાં જોઈએ તો ત્યાં જોઈશું તો કંપનીની જોઈશું આવક નફો બંનેમાં ડબલ ડિજિટ ગ્રોથ છે. સામે એબિટા 34% જમ્પ થાય છે. માર્જિન સ્લાઇડલી અહીંયાથી જો તો ડિક્લાઇન થતા જોવા મળે છે. બાકી ફોકસમાં નંબર્સ અહીંયા બી ખાસ જોવા મળ્યા હતા. કેશમાં નંબરમાં વાત કરીએ તો સિમેન્સ એનર્જી બહુ જ સારા નંબર્સ અહીંયાથી કહી શકાય. નફો 67.8%નો વધારે છે. આવક ઇવન જો 40% વધી છે. એબિટા 72%નો ગ્રોથ છે અને માર્જિન બી 19% વધીને 30.6% આજુબાજુ નંબર્સ જોઈશું તો બહુ જ બેસ્ટ જોવા મળ્યા હતા. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SCIના બી નંબર્સ જોઈએ તો સારું ઇમ્પ્રુવમેન્ટ હતું. યર ઓન યર જોઈશું તો 40%નો ગ્રોથ છે. નફામાં 74% આજુબાજુ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. માર્જિન ઓલમોસ્ટ વધીને 47.8%. નંબર સ્પેસિફિક જોઈશું તો સારું ફોકસ અહીંયાથી જોવા મળ્યું. લાસ્ટ વાત કરીએ તો NCC ઓલમોસ્ટ જોશો નફો આવક એબિટા 3 જો 12થી 15% એવરેજ આઉટ જોઈશું તો વધારો જોવા મળે છે. માર્જિન ઇવન જુઓ તો આપણને 80 બેસિસ પોઈન્ટ વધ્યા છે. જે ઓર્ડર બુક એમણે જે બેકલોગ આપણે જોઈશું એક્વાયર કરી છે 3,3200 કરોડ, તો ઓર્ડર બુક બી જોઈશું એના લીધે બી ખાસ આ ફોકસમાં રહેશે. તો ઘણા બધા કંપનીઓ પર રિએક્શન છે આજે. ઘણી બધી કંપનીના રિઝલ્ટ છે ઇન્ડાલ્કો એ બધા, તો એના પર બી ફોકસ રહેશે. અને ડિફેન્સ જે આજે કરાર થયા હતા જે રફેલને લઈને 114 રફેલ અને લઈને તેના લીધે ડિફેન્સ પેક છે આજે ફરીથી ફોકસમાં રહેશે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો છે નજર પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે.